હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ગુજરાતી વ્યાકરણના ટોપિક પર બનાવવામાં આવ્યો છે. આ વિડીયોમાં સંધિ, રૂઢિપ્રયોગ, કહેવતો, સમાસ, અલંકાર વગેરે જેવા ટોપિકને આવરી લેવામાં આવ્યા છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, અધસ વત્તા ગતિ એટલે શું થાય? તો આપણે શું કરવાનું છે? આમાં સંધિ જોડવાની છે. તો ઓપ્શન એ ઓધગતિ, ઓપ્શન બી અધગતિ, ઓપ્શન સી અધોગતિ અને ઓપ્શન ડી અધસગતિ. તો જવાબ શું થાય મિત્રો? યસ, અધસ વત્તા ગતિ એટલે અધોગતિ, એટલે જવાબ થશે ઓપ્શન સી. ત્યાર પછી નીચેનામાંથી કયો છંદ 21 વર્ણ સંખ્યા ધરાવે છે? ઓપ્શન એ ઝૂલણા છંદ, ઓપ્શન બી વસંત તિલકા છંદ, ઓપ્શન સી કટાવ કે ઓપ્શન ડી સ્ત્રગધરા. તો કયો થશે મિત્રો? યસ, ઓપ્શન ડી સ્ત્રગધરા. ત્યારબાદ લીલી સૂકી જોવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓપ્શન એ ચડતી પડતીનો અનુભવ કરવો, ઓપ્શન બી વનનું નિરીક્ષણ કરવું, ઓપ્શન સી નબળી સ્થિતિ હોવી કે ઓપ્શન ડી વેલનું નિરીક્ષણ કરવું. તો શું થાય? લીલી સૂકી જોવી એટલે શું થાય? તો કે ચડતી પડતીનો અનુભવ કરવો, એટલે કે જવાબ થશે ઓપ્શન એ. ત્યાર પછી ના મારે જવું જ છે, આ વિધાનમાં વપરાયેલ જ શું છે? ઓપ્શન એ સંજ્ઞા, ઓપ્શન બી નિપાત, ઓપ્શન સી અનુગ કે ઓપ્શન ડી નામયોગી. તો જ છે ના મારે જવું જ છે, એમાં જ જે વપરાયેલો છે એ શું છે? નિપાત છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. ત્યારબાદ અંગૂઠાનો રાવણ કરવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઓપ્શન એ આનાકાની કરવી, ઓપ્શન બી અસત્યનું આચરણ કરવું, ઓપ્શન સી વિજય મેળવવો કે ઓપ્શન ડી વધારીને બોલવું. તો અંગૂઠાનો રાવણ કરવો એટલે શું થાય? તો કે વધારીને બોલવું થાય, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. ત્યાર પછી ખરેખર જગતે પુરુષોની ઘણી જ ઉપેક્ષા કરી છે, રેખાંકિત શબ્દ શું છે? તો અહીંયા રેખાંકિત શબ્દ કયો છે? જ છે. તો ઓપ્શન એ વિભક્તિ, ઓપ્શન બી નિપાત, ઓપ્શન સી ક્રિયાપદ કે ઓપ્શન ડી સંયોજક. તો ખરેખર જગતે પુરુષોની ઘણી જ ઉપેક્ષા કરી છે. તો જ શું છે? નિપાત છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. ત્યારબાદ વિદ્યા વત્તા ઉત્તેજક સંધિ જોડો. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન સી વિદ્યોત્તેજક. ત્યારબાદ સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે? ઓપ્શન એ એણે, ઓપ્શન બી ચોક, ઓપ્શન સી એક પણ નહીં કે ઓપ્શન ડી થી. તો શું થશે? અનુગ કે નામયોગી? તો સાવરણાથી, એટલે જવાબ શું થશે? ઓપ્શન ડી થી. ત્યારબાદ અમે તો લોટો સાચવી રાખ્યો છે વાક્યમાં નિપાત ઓળખાવો. ઓપ્શન એ સાચવી, ઓપ્શન બી તો, ઓપ્શન સી અમે કે ઓપ્શન ડી લોટો. તો અહીંયા શું આપ્યું છે? અમે તો લોટો સાચવી રાખ્યો છે, એટલે નિપાત થશે તો, એટલે કે જવાબ થશે ઓપ્શન બી. નેક્સ્ટ, મશક એટલે શું? ઓપ્શન એ પાણી ભરવાનું ચામડાનું સાધન, ઓપ્શન બી માથું મસ્તક, ઓપ્શન સી ઘડો કે ઓપ્શન ડી માખણ કે મસ્કો. તો જવાબ શું થશે? યસ, મશક એટલે પાણી ભરવાનું ચામડાનું સાધન, એટલે જવાબ થશે ઓપ્શન એ. ત્યાર પછી વિવેકાનંદ સંધિ છૂટી પાડો.
ઓપ્શન એ વિવેક વત્તા આનંદ, ઓપ્શન બી વિવેક વત્તા આનંદ, ઓપ્શન સી વિવેકા વત્તા આનંદ કે ઓપ્શન ડી વિવેકા વત્તા આનંદ. તો વિવેકાનંદની સંધિ શું થાય મિત્રો? તો કે વિવેક વત્તા આનંદ, એટલે જવાબ થશે ઓપ્શન બી. ત્યારબાદ માનસ સેવા સમાસ ઓળખાવો. ઓપ્શન એ તત્પુરુષ સમાસ, ઓપ્શન બી કર્મધારય સમાસ, ઓપ્શન સી ઉપપદ સમાસ કે ઓપ્શન ડી દ્વંદ્વ સમાસ. તો માનસ સેવા સમાસનો વિગ્રહ કરીએ તો શું થાય? તો કે માણસોની સેવા કે માનવની સેવા. તો વચ્ચે શું આવ્યું? ને. નો ની નો ના એ હોય તો શું કયો સમાસ થાય? તો કે તત્પુરુષ સમાસ થાય. તો અહીંયા આપણે વિગ્રહ પણ શું થાય છે? માણસની સેવા, એટલે જવાબ થશે ઓપ્શન એ તત્પુરુષ સમાસ. ત્યાર પછી અત્યંત શબ્દની સંધિ છૂટી પાડો. તો સંધિ શું થશે અત્યંતની? યસ, ઓપ્શન એ અતિ વત્તા અનંત. ત્યારબાદ હટાણું એટલે હટાણું એટલે શું? ઓપ્શન એ ખરીદી, ઓપ્શન બી સંધ્યાકાળ, ઓપ્શન સી વસાણું કે ઓપ્શન ડી ઓગવણી. તો હટાણું એટલે શું થાય? તો કે ખરીદી થાય, એટલે જવાબ થશે ઓપ્શન એ. ત્યારબાદ રમીલા ઘરમાં છે રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. અહીંયા રમીલા ઘરમાં છે, તો ઘરમાં છે એની નીચે શું આપેલું છે? અંડરલાઈન આપેલું છે. ઓપ્શન એ દ્વિતીય, ઓપ્શન બી ષષ્ઠી, ઓપ્શન સી સપ્તમી કે ઓપ્શન ડી ચતુર્થી. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન સી સપ્તમી. ત્યાર પછી માતા પિતા સમાસ ઓળખાવો. ઓપ્શન એ તત્પુરુષ સમાસ, ઓપ્શન બી કર્મધારય સમાસ, ઓપ્શન સી ઉપપદ સમાસ કે ઓપ્શન ડી દ્વંદ્વ સમાસ. તો માતા પિતા સમાસનો આપણે વિગ્રહ કરીએ તો શું થાય? તો કે માતા અને પિતા, એટલે વચ્ચે શું આવ્યું? અને કે અથવા આ ત્રણ શબ્દથી જો વિગ્રહ થતો હોય તો કયો સમાસ હોય? દ્વંદ્વ સમાસ હોય. એટલે આપણે અહીંયા જવાબ શું થશે? યસ, ઓપ્શન ડી દ્વંદ્વ સમાસ. ત્યારબાદ એક કંગાલ પર ઇતની રહમ કરો. આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે? એ ભીખુ, બી જીવન પાથે, સી બાનો વાડો કે ડી પરીક્ષા. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન એ ભીખુ. ત્યાર પછી મક્ષિકા એટલે શું? ઓપ્શન એ માખી, ઓપ્શન બી મોક્ષ, ઓપ્શન સી જન્માક્ષર કે ઓપ્શન ડી માટલી. તો મક્ષિકા એટલે શું થાય? માખી થાય, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. ત્યારબાદ નિષ્કામ શબ્દની સંધિ છૂટી પાડો. ઓપ્શન નિષ્કામની સંધિ શું થશે મિત્રો? યસ, ઓપ્શન ડી નિશ વત્તા કામ. નેક્સ્ટ તનુજ, તનય, આત્મજ માટે કયો પર્યાય યોગ્ય છે? ઓપ્શન એ પુત્રી, ઓપ્શન બી પુત્ર, ઓપ્શન સી સ્વજન કે ઓપ્શન ડી પિતા. તો અહીંયા આપણે શું કહેવાનું છે? પર્યાય શબ્દ કહેવાનો છે. તનુજ, તનય કે આત્મજનો. તો શું થાય? યસ, પુત્ર થાય, એટલે જવાબ થશે ઓપ્શન બી પુત્ર. ત્યાર પછી કામના, એષણા, મનોરથ માટે કયો પર્યાય યોગ્ય છે? ઓપ્શન એ સ્પૃહા, ઓપ્શન બી તહોમત, ઓપ્શન સી અદ્વિતીય કે ઓપ્શન ડી મારુત. તો શું થશે મિત્રો? યસ, ઓપ્શન એ સ્પૃહા. ત્યારબાદ નીચેનામાંથી કયો શબ્દ આંખનો પર્યાયવાચી નથી? અહીંયા આપને શું પૂછ્યું છે? નથી. ઓપ્શન એ નેત્ર, ઓપ્શન બી નયન, ઓપ્શન સી વ્યોમ, ઓપ્શન ડી ચક્ષુ. તો અહીંયા જોઈએ તો આપણે આંખના ત્રણ શું આપેલા છે? પર્યાય આપેલા છે, પર્યાયવાચી, એટલે કે સમાનાર્થી શબ્દો આપેલા છે. નેત્ર, નયન ને ચક્ષુ, એ ત્રણ કેવા છે? સમાનાર્થી શબ્દો છે. તો વ્યોમ છે એ શું છે? સમાનાર્થી શબ્દ નથી, એટલે આપણો જવાબ શું થશે? ઓપ્શન સી વ્યોમ. ત્યારબાદ નીચેનામાંથી કયો શબ્દ પવનનો પર્યાયવાચી નથી?
નથી પૂછ્યું છે. ઓપ્શન એ સમીર, ઓપ્શન બી અનિલ, ઓપ્શન સી વાયુ કે ઓપ્શન ડી સ્વ. તો અહીંયા સમીર, અનિલ અને વાયુ એ ત્રણે ત્રણ કેવા છે? તો કે પવનના પર્યાયવાચી શબ્દો છે કે સમાનાર્થી શબ્દો છે. તો કયો નથી? સ્વ. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી સ્વ. ત્યારબાદ સાચી જોડણી જણાવો. તો કઈ સાચી છે જોડણી? યસ, ઓપ્શન એ તિલાંજલિ. ત્યાર પછી નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ સમાસ નથી? ઓપ્શન એ નવનિધિ, ઓપ્શન બી ત્રિશૂળ, ઓપ્શન સી ત્રિભુવન કે ઓપ્શન ડી સમયસર. તો આપણે ઓપ્શન એ એનો વિગ્રહ કરીએ નવનિધિ, તો નવનિધિનો સમૂહ. તો આ કયો સમાસ થયો? દ્વિગુ સમાસ થયો. તો આપણે શું પૂછ્યું છે? નથી. તો આ તો ઓપ્શન એ તો દ્વિગુ સમાસ છે. ઓપ્શન બી ત્રિશૂળ, તો ત્રણ શૂળનો સમૂહ. તો શું થાય? તો કે આ પણ દ્વિગુ સમાસ થાય. ઓપ્શન સી ત્રિભુવન, ત્રણ ભુવનનો સમૂહ. તો આ પણ કેવો સમાસ થયો? દ્વિગુ સમાસ થયો. તો હવે ચોથો ઓપ્શન જોવા જ ન જઈએ. પહેલાં ત્રણે ત્રણ ઓપ્શન કેવા છે? દ્વિગુ સમાસના છે. અને આપણે શું પૂછ્યું છે? નથી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી સમયસર. ત્યાર પછી 31 માત્રાનો છંદ કયો છે? તો કયો છે? યસ, ઓપ્શન એ સરવૈયા, ઓપ્શન બી મનહર, ઓપ્શન સી અનુષ્ટુપ કે ઓપ્શન ડી હરિણી. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન એ સરવૈયા. ત્યારબાદ સાચી જોડણી જણાવો. તો કઈ સાચી છે? યસ, ઓપ્શન બી અભિભૂત. ત્યારબાદ તભ જજ ગાગા કયા છંદનું બંધારણ છે? ઓપ્શન એ મંદાક્રાંતા, ઓપ્શન બી અનુષ્ટુપ, ઓપ્શન સી વસંતિલકા કે ઓપ્શન ડી હરિણી. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન સી વસંતિલકા. ત્યારબાદ નીચેનામાંથી કયો શબ્દ શુદ્ધ છે? ઓપ્શન એ મંઝિલ, ઓપ્શન બી અંતર્ધ્યાન, ઓપ્શન સી મહત્વ કે ઓપ્શન ડી પરિણીત. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન સી મહત્વ એ કેવો છે? શુદ્ધ શબ્દ છે. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.